દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે વડોદરામાં એક એવા ભાઈને, એવા ફોલોઅર્સ આપણા એમને મળવા માટે હું તમારી સમક્ષ હાજર કર્યા છે મેં, કે આપણે કોઈકે કહ્યું છે યાર કે અસ્થિર મનના માણસને રસ્તો જડતો નથી, અસ્થિર મનના માણસને રસ્તો જડતો નથી અને અડગ મનના મુસાફરને કદી હિમાલય નડતો નથી. અરે યાર, તમારું મન મજબૂત હોય ને, હું તો કહું છું કે તમારા 90% રોગ શરીરના છે ને એ તમારી બોડીમાં નથી, તમારા મનમાં છે યાર. તમારું મન મજબૂત હોય ને, મન પાવરનું ફૂલ હોય ને, તો ગમે એવા રોગ તમારા જતા રહે યાર. એવા એક લોખંડી પુરુષ, હું તો એમને લોખંડી પુરુષ કહું છું યાર, અત્યારના લોખંડી પુરુષને હું મળવા આવ્યો છું. એમની હિસ્ટ્રી સાંભળીને હું પણ દંગ રહી ગયો છું યાર. એટલે હું કહું છું ને કે એટલે જ મેં કહ્યું યાર, ગમે એવી તકલીફો હોય, હિમાલય જેવી મુશ્કેલીઓ હોય ને, પણ જો મન મજબૂત હોય ને તો હિમાલયને ચકનાચૂર કરી નાખો યાર. એવા નીતિનભાઈને આપણે મળવું છે. અત્યારે જે મેજોરિટી જે પ્રોબ્લેમ છે ઢીંચણના, નીના જે પ્રોબ્લેમ છે, ઢીંચણનો ઘસારો હોય, સંધિવા હોય, લોકોને 40 વર્ષની ઉંમરે યાર ઢીંચણના પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. અને આજે ફાસ્ટ ફૂડ ને જંક ફૂડનો જમાનો છે યાર. આવતી પેઢી 10 વર્ષ પછી શું કરશે, એમની શું દશા થશે યાર. જ્યાં એક્સરસાઇઝ બિલકુલ જીવનમાંથી એક્સરસાઇઝ ગાયબ થઈ ગઈ છે. આજે યાર 59 વર્ષની ઉંમરે તમે જોશો ને એમનું ઇન્ટરવ્યૂ, તમે જોશો એમનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોશો, મોઢામાં આગળા નાખી દેશો યાર. મિત્રો, જે નીતિનભાઈનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે, જુઓ એમના ઢીંચણ ઉપર ની રિપ્લેસમેન્ટ કરાયા છે, એના નિશાન પણ તમે જોઈ શકો છો. આ બંને નિશાન તમે જોયા અને હવે એ પોતે ની રિપ્લેસમેન્ટ કરાયા પછી સૂર્ય નમસ્કાર કેટલી તાજગી અને સ્ફૂર્તિથી કરી શકે છે કોઈ પણ તકલીફ વગર, એ હવે જોઈએ. સ્ટાર્ટ. નારાયણં દેવં સચ્ચિદાનંદ સદ્ગુરુ અજ્ઞાનંતમનાશાય વંદે સર્વાત્મકં રવિ. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈ નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ કૃષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ આદિત્ય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ. નમસ્કારાસન, ઉપસ્થાનાસન, પાદસ્થાસન, એક પાદ પ્રસરણાસન, ચતુષ્કોણાસન, અષ્ટાંગ પ્રણિપાદાસન, ભુજંગાસન, ચતુર્કોણાસન, એક પાદ આકર્ષણાસન, પાદસ્થાસન, ઉપસ્થાનાસન, નમસ્કારાસન. જો આ દોડતા દોડતા નીતિનભાઈ દાદરો પણ ચડી જાય છે યાર, અને દાદરો દોડતા દોડતા ઉતરી પણ જાય છે. જુઓ, જિંદગીમાં કશું અશક્ય નથી.